ઘમંડી મોર. એક જંગલ હતું. તે જંગલ દેખાવમાં ખૂબ જ સુંદર હતું. તે જંગલમાં ઘણા બધા પક્ષીઓ રહેતા અને તે બધા પક્ષીઓ તેમની સુંદરતા અને તેમની એકતાને કારણે પ્રખ્યાત હતા. તેમની બધાની પાસે અલગ અલગ વિશેષતા હતી. કોઈ ગાવામાં સુંદર હોય તો કોઈ દેખાવમાં સુંદર હોય તો કોઈ પોતાની તર્ક બુદ્ધિથી સુંદર હોય. આ રીતના અલગ અલગ બધા પ્રાણીઓ રહેતા. પક્ષીઓ તેમની વિશેષતાના કારણે તે આજુબાજુના જંગલોમાં પણ તેમને બધા ઓળખતા હતા. હવે ત્યાંના રાજા એટલે કે પક્ષીઓનો રાજા હતો ગરુડ એટલે કે બાજ. તે બાજ ખૂબ જ શક્તિશાળી, તે બલવાન હતો. તેની સમક્ષ કોઈ પણ બોલી ન શકે અને તેના રાજ્યમાં અને તેના રાજ કરતો હતો ત્યારે તેની આગળ કોઈ બોલી ન શકે. તેથી જ તેના રાજ્યમાં તેનો હુકમ ચાલતો હતો અને બધા પ્રાણીઓ હસી ખુશીથી રહેતા હતા. કોના કારણે? તો પેલા બાજના રાજાના કારણે. તેના કારણે જ જે આ બધા પ્રાણીઓ પક્ષીઓ બધા શાંતિથી હળીમળીને રહેતા. પેલા બાજના કારણે. હવે તેમાં એક મોર હતો. તે મોરને તેને આ પીંછાઓના કારણે ખૂબ જ ઘમંડ હતું અને તેથી તે કોઈના પાસે જાય પણ નહીં અને કોઈની વાત સાંભળે પણ નહીં. બસ તે પોતાની મસ્તીમાં અને પોતાનો ઘમંડ બતાવતું રહેતું. એક દિવસ પોપટ, ચકલી અને કાગડો આ 3 જણા વાતો કરી રહ્યા હતા. જેમાં પેલી ચકલી કહે કે જુઓ તો ખરી, મોર કેવો સુંદર લાગે છે. તેની આજુબાજુમાં બધે જ વાતો થાય છે. ત્યારે જ પેલો જે પોપટ હોય છે કહે છે કે એ વાત તો સાચી, પરંતુ જેની અંદર માણસાઈ ના હોય તેને કોઈ જન્મ કામનો નથી. કારણ કે આ જે મોર છે તેને પોતાના ઉપર ખૂબ જ ઘમંડ છે. તેના કારણે તે કોઈના પાસે જતું પણ નથી. ત્યારે પેલા બધા પ્રાણીઓ પક્ષીઓ કહે છે કે હા હા એ વાત તો સાચી જ છે. ત્યારે આ બધી વાત મોર સાંભળી રહ્યું હતું. એટલે મોર જેટલું આમ ચાલતું હતું તેનાથી છાતી ફૂલાઈને ચાલતું હતું. કારણ કે જેનાથી તે લોકો પક્ષીઓ બળે એટલે તેના ઉપર ઈર્ષા કરે એમ. એ રીતે પેલું જે મોર હતું તે ચાલે. અને એક દિવસની વાત છે. હવે આ બધી વાતો કાગડો સાંભળતો હતો અને કાગડો એક દિવસ મોર પાસે જાય છે અને મોરને કહે છે કે અરે મોર ભાઈ, તમે તો સાચું કહું ને તો કેટલા સુંદર લાગો છો. તમારા જેટલું સુંદર તો અત્યારે કોઈ હશે જ નહીં. તમે કેટલા સુંદર લાગો છો. ત્યારે પેલું મોર ને પેલું તેને ખૂબ જ આમ છાતી ગદગદ એટલે કે ફૂલવા લાગે છે કે ખરેખર આ હું મારા વિશે આવું કહે છે તે. ત્યારે પેલો કાગડો કહે કે અત્યારે તો આને સબક શીખડાવવાનો જ છે, માટે હું આને માટે સારા સારા વચનો બોલું છું. ત્યારે આ મોર કહે છે કે સાચુકલામાંથી જ્યારે કિરણો આવે છે, ત્યારે સૂર્યના કિરણો પડે છે ત્યારે હું વધારે જ
રંગબેરંગી એટલે કે વધારે તેજ હોય એવી લાગુ છું. ત્યારે પેલો કાગડો તો કહે કે હા બેન, ખરેખરમાં જ સચુકલામાં જ. આ બધી વાતો સાંભળી મોર તો ફૂલાઈ જાય છે અને એક પેલો જે આ કાગડો હોય છે એક વાત કહે છે કે ભાઈ તું એક કામ કરે તો, જે તારું કલાનું છે એ બધા તારાથી ઈર્ષા કરે છે, તો તું એક કામ કર, તું આકાશમાં ઊંચેથી ઉડી બતાવ, તારા પાંખોથી તું આકાશમાં ઊંચા સુધી ઉડ, જેથી બધા પ્રાણીઓને વિશ્વાસ થઈ જાય કે આ જે મોર છે તે સાચુકલેમાં જ ખૂબ જ તાકાતવર છે અને તને ખૂબ જ માન મળશે અને પછી તો તારાથી કોઈ પણ ઈર્ષા નહીં કરે. આ બધી વાતો સાંભળીને પેલા મોરની છાતી ફૂલી જાય છે અને તે તો તૈયાર થઈ જાય છે. ત્યારે પેલું કહે છે કાગડો કે ભાઈ, તો કાલ સવારે હું નદીના કિનારે બધા પ્રાણીઓને ભેગા કરું, તું ઉડીને બતાવજે. તે પ્રમાણે કાગડા બધાને ભેગા કરે છે અને પેલું મોર ઉડે છે. જેટલું જોર હોય છે તેટલાથી તે બળ લગાવીને ઉડે છે આકાશમાં, પરંતુ થોડેક જઈને પછી પોતાના પાંખોના વજનને કારણે પાછો પડી જાય છે. ત્યારે તેને લાગે છે એટલે બધા પ્રાણીઓ તેની પાસે જાય છે ને હસે છે. ત્યાં જ બાજ આવી જાય છે ને કહે છે કે તમે બધા કેમ હસો છો? ત્યારે કાગડો બધી વાત કહે છે કે તે તેના પાંખોના અભિમાનને કારણે ઉડતો હતો અને તે ઉડતા ઉડતા પડી ગયો. ત્યારે પેલો જે બાજ હોય છે તે તેને કહે છે કે આપણે કોઈ દિવસ પોતાના રૂપ કે રંગનું અભિમાન કરવું જોઈએ નહીં, કારણ કે કોઈ આપણને રૂપ કે રંગથી ઓળખતું નથી, પરંતુ આપણી માણસાઈ કેવી છે તેના દ્વારા બધા આપણને ઇજ્જત માન આપતા હોય છે. ત્યારે પેલો મોર સમજી જાય છે ને બધા પાસે જઈને સારા સારા વહેણ કહે છે. એક વખત તે કોયલ પાસે જાય છે અને કહે છે કે કોયલ તું કે કેટલું મધુર ગાય છે. ત્યારે કોયલ કહે છે કે ખરેખર. ત્યારે પોપટ પાસે જાય છે, પોપટને કહે છે કે તું કેટલું મસ્ત, તને બધા પ્રાણીઓ પાળે છે, કેવું લાગે. આ રીતે બધા પ્રાણીઓ સાથે પેલું મોર એ પોતાના જમાવટ બનાવી દે છે. માટે આપણે માણસાઈથી રહેવું જોઈએ.